ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे। 18 श्लोक थी। सच्चिदानंद रूपस्य शास्त्राद्भानेप्यनुल्लिखन् प्रत्यञ्चं साक्षिणं तत्तु ब्रह्म साक्षान्न वीक्षते। शास्त्रोक्तेनैव मार्गेण सच्चिदानन्दनिश्चयात् परोक्षमपि तज्ज्ञानम् तत्त्वज्ञानं न तु भ्रमः। ચર્ચા ચાલી રહી છે કે પરોક્ષ જ્ઞાન હોય તો ઉપાસના સંભવિત છે, અપરોક્ષ જ્ઞાન હોય તો ઉપાસનાની આવશ્યકતા નથી, કારણ કે અપરોક્ષ જ્ઞાન એ જ મોક્ષનું સાધન છે, એ જ આપણું ધ્યેય છે. તો જેને કોઈ પ્રતિબંધકોને કારણે અપરોક્ષ જ્ઞાન ન જન્મ્યું હોય, શાસ્ત્રનું શ્રવણ વગેરે કરવા છતાં પણ અપરોક્ષ જ્ઞાન ન જન્મ્યું હોય, એમના માટે ઉપાસનાનું વિધાન કર્યું. તો પરોક્ષ જ્ઞાન કેવી રીતે જન્મે? તો વેદાંતનું ગુરુમુખેથી શ્રવણ કરવાને કારણે આપણને આ પ્રકારનું જ્ઞાન જન્મે કે અખંડ એક રસમ એવું સર્વમ ખલોઈદમ બ્રહ્મ, એક અદ્વિતીય બ્રહ્મ છે, આ પ્રકારનું જ્ઞાન જન્મે. તો જેવી રીતે પરોક્ષ જ્ઞાન સમજાવ્યું કે પરોક્ષ જ્ઞાનનું એક દ્રષ્ટાંત આપ્યું કે જેવી રીતે આપણને ભગવાનની પ્રતિમા હોય તો આપણે જાણીએ કે આ અથવા તો ભગવાનનું વર્ણન કરવામાં આવે કે વિષ્ણુ ભગવાન ચતુર્ભુજ છે, શંખ ચક્ર ગદા પદ્મધારી છે, કે કૃષ્ણ ભગવાન કેવા દેવતાનું વર્ણન કરવામાં આવે, એ પરથી આપણને પરોક્ષ જ્ઞાન થાય. પ્રત્યેક વ્યક્તિ અનુલ્લેખ્ય, પણ દર્શન થયા નથી. જાણીએ છીએ કે ભગવાન આવા છે, પણ દર્શન ન થયા હોય, આ પ્રકારના જ્ઞાનને પરોક્ષ જ્ઞાન કહેવાય. એ રીતે આપણે જ્ઞાન થાય એક અદ્વિતીય નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત બ્રહ્મ છે, પરંતુ એ બ્રહ્મ હું છું એવું જ્ઞાન ન થયું ત્યાં સુધી એને પરોક્ષ જ્ઞાન કહેવાય.
એ જ કહ્યું કે કેમ ચતુર્ભુજ નારાયણ ભગવાન છે જ્ઞાનને પરોક્ષ જ્ઞાન કેમ કહ્યું? કારણ કે હજી એના આપણને સાક્ષાત્કાર કે દર્શન થયા નથી. તો કહે છે કે પરોક્ષ જ્ઞાન હોય તો પછી ખોટું ના કહેવાય તો કે નહીં, પરોક્ષ હોય તો પણ એ સાચું જ્ઞાન હોઈ શકે, કારણ કે એ શાસ્ત્રમાંથી પ્રાપ્ત થયેલું છે. પરોક્ષત્વાપરાધેન ભવેન્ના તત્વવેદનમ પ્રમાણેનૈવ શાસ્ત્રેણ સત્વમૂર્તે વિભાસનાદ. તો શાસ્ત્ર જેમ શ્રીમદ ભાગવત વગેરે ગ્રંથો જે આપણે પ્રમાણ છે એ દ્વારા આપણે જ્ઞાન થયું. નૃસિંહ ભગવાનનું જ્ઞાન થયું, વામન ભગવાનનું જ્ઞાન થયું, મત્સ્ય કુર્મ વરાહ આ બધા ભગવાનના અવતારનું આપણે જ્ઞાન થાય અને વિગતવાર વર્ણન આપવામાં આવ્યું હોય એ પછી આપણે મનમાં ખ્યાલ આવે ભગવાનનું કેવું સ્વરૂપ છે. પરંતુ અંતેથી એ સાચું છે, કારણ કે શાસ્ત્રોનું વર્ણન કરવામાં આવ્યું છે. અંતેથી આપણને એ જ્ઞાન થયું મનમાં, અને છતાં પણ જ્યાં સુધી એ સ્વરૂપનો આપણે સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી આપણે એને અપરોક્ષ જ્ઞાન ન કહીએ. તેવી જ રીતે આપણને શાસ્ત્રોનું જ્ઞાન થયું સચ્ચિદાનંદ રૂપસ્ય શાસ્ત્રાત ભાને બી. તો શાસ્ત્રમાં શ્રવણ કર્યું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ. આ પ્રકારે શાસ્ત્રના વાક્યોના શ્રવણથી આપણને જ્ઞાન થયું કે હા બ્રહ્મ છે, જગતમાં સત્ય છે, બધાએ પરિવર્તનશીલ, જગતનું સત્ય અપરિવર્તનશીલ છે. આ બધા મર્યાદિત નામ રૂપનું તત્વ અમર્યાદિત છે, અનંત છે. આ પ્રકારનું શાસ્ત્રના શ્રવણથી જ્ઞાન થયું. પરંતુ પ્રત્યંચમ સાક્ષિણમ અનુલ્લિખન, જ્યાં સુધી એ બ્રહ્મ એ જગતનું અધિષ્ઠાન છે, જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, જગતનું ઉપાદાન કારણ છે, નિમિત્ત કારણ છે, એક અદ્વિતીય છે, એ બ્રહ્મ હજી આત્મા છે, એનું સ્વયં આત્મ સ્વરૂપ જ્ઞાન ન થાય ત્યાં સુધી એને આપણે અપરોક્ષ જ્ઞાન ન કહીએ. અને એથી 19 શ્લોકમાં કહ્યું શાસ્ત્રોક્તેન માગેણ સચ્ચિદાનંદ નિશ્ચયાદ. તો આવું જ્ઞાન તમને ન થયું આત્મ સ્વરૂપ જ્ઞાનને સાચું જ્ઞાન કેમ કહેવાતું કે નહીં? શાસ્ત્રોક્તેન માર્ગેણ, શાસ્ત્રમાં કહેલા માર્ગથી સચ્ચિદાનંદ નિશ્ચયાદ, આપણા બુદ્ધિમાં નિશ્ચય જન્મ્યો કે આત્મા સચ્ચિદાનંદ છે શાસ્ત્રના કહેલા માર્ગથી. અને એથી એ જ્ઞાન ભલે પરોક્ષ હતો પણ યથાર્થ જ્ઞાન તત્વ જ્ઞાન છે, એ ભ્રમ નથી. એટલે ભ્રમ એક વસ્તુ છે, પરોક્ષ જ્ઞાન બીજી વસ્તુ છે. વસ્તુ હોય જ નહીં અને આપણને ત્યાં દર્શન થાય એનું નામ ભ્રમ. જેમ કે સર્પ છે નહીં ત્યાં આપણા રજ્જુમાં સર્પના દર્શન થાય એનું નામ ભ્રમ. તો કોઈક મને વર્ણન કરે કે ત્યાં સાપ છે સ્વામીજી, તો મને સાપનું જ્ઞાન થયું, જોયું નથી પણ જ્ઞાન થયું, અને આપણે પરોક્ષ જ્ઞાન કહીએ. પરંતુ મને જે કહેનાર છે એ વિશ્વસનીય વ્યક્તિ હોવાના કારણે, ત્યાં સાપ છે એવું વિશ્વસનીય વ્યક્તિ વડે કહેવાયેલો હોવાના કારણે એ પરોક્ષ જ્ઞાન છે, ભ્રમ નથી. તો જે વસ્તુ નથી એનું દર્શન થયું એને ભ્રમ કહેવાય. જે વસ્તુ છે એનું સાક્ષાત દર્શન ન થયું હોય તો એને પરોક્ષ જ્ઞાન કહેવાય. જેમ કે દ્રષ્ટાંત આપે તે પ્રમાણે આપણો ધુમાડો દેખાય છે તો એમાંથી આપણે અનુમાન કરીએ કે તે અગ્નિ હોવો જોઈએ. અગ્નિને આપણે આંખોથી જોયું નથી માટે આપણે એને પ્રત્યક્ષ જ્ઞાન ન કહીએ, પરંતુ બુદ્ધિમાં નિશ્ચય છે કે ધુમાડો છે માટે અગ્નિ હોવો જ જોઈએ, માટે એ જ્ઞાનને પરોક્ષ જ્ઞાન કહેવાય. એટલે કે બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન હોઈ શકે એવું કહેવામાં આવ્યું. પરોક્ષ જ્ઞાન એ ઉપાસના માટેનો પાયો છે. તો ઉપાસના જે છે એ પરોક્ષ જ્ઞાનને અપરોક્ષ બનાવવા માટેનું સાધન છે. ત્યારે ઉપાસના થઈ શકે જ્યારે આપણે પરોક્ષ જ્ઞાન હોય તો બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન હોઈ શકે એ સંભાવના એમણે સિદ્ધ કરી. હવે આગળ ચર્ચા કરે છે. નનુ સત્ય જ્ઞાનાદિ વાક્ય બ્રહ્મણ સચ્ચિદાનંદ રૂપત્વમેવ. આપ કહો છો કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એકમેવા દ્વિતીયમ. આ વાક્યોથી આપણને બ્રહ્મનું જ્ઞાન થયું કે બ્રહ્મ છે, પરમાત્મા છે, સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, એક છે, અદ્વિતીય છે. આમ આ વાક્યોથી જો આપણને બ્રહ્મનું જ્ઞાન થતું હોય તો તત્વસ્યાદિ વાક્ય તમે કહે છે ને તું બ્રહ્મ છે, એ પણ વાક્ય જ છે ને. તો યતો વાયમાની ભૂતાની જાયંતે, જેમાંથી જગતનો જન્મ છે, જેમાં જગતની સ્થિતિ છે, જેમાં જગતનો લય છે, એ બ્રહ્મ છે.
એ વાક્યથી આ જગતના કારણરૂપ કે જગત અધિષ્ઠાનનું બ્રહ્મનું જ્ઞાન જે થતું હોય તો આપણને કહેવામાં આવે છે એ તત્વમસી તું બ્રહ્મ છે. તત્વસ્યાદ વાક્ય પ્રત્યેક રૂપત્વમાં તસ્ય બોધ્યતે એવ. તો પછી એ સત્ય જ્ઞાન અનંત સ્વરૂપ બ્રહ્મ તું છે એમ જયારે કહેવામાં આવે ત્યારે એ બ્રહ્મનું હું પણ જ્ઞાન થવું જોઈએ કે ના થવું જોઈએ? જો સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ છે એવા વાક્યોથી એ બ્રહ્મ છે એવું જ્ઞાન થતું હોય તો તું બ્રહ્મ છે એ વાક્યથી હું બ્રહ્મ છું અપરોક્ષ જ્ઞાન કેમ ન થાય? અતઃ શાસ્ત્રજન્યસ્યાપि જ્ઞાનસ્ય પ્રત્યેક વ્યક્તિ ઉલ્લેખિત્વાદ અપરોક્ષત્વમેવ ઇતિ. તેથી શાસ્ત્રમાં વાક્યો પણ હોવાના કારણે તત્વમસી અહમ બ્રહ્માસ્મિ અયમ આત્મા બ્રહ્મ આ પ્રકારના મહાવાક્યથી એ બ્રહ્મનું આત્મ સ્વરૂપ જ્ઞાન પણ થવું છે. જો વાક્યો આપણને જ્ઞાન કરવામાં સમર્થ હોય, શાસ્ત્રના વાક્યો આપણને જ્ઞાન કરવામાં સમર્થ હોય અને બ્રહ્મ સત્ય સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે એ વાક્ય એ સત્ય જ્ઞાન અનંત બ્રહ્મનું જ્ઞાન કરવામાં સમર્થ હોય તો એ બ્રહ્મ તું છે એ વાક્ય આપણને બ્રહ્મનું હું રૂપે અર્થાત અપરોક્ષ રૂપે જ્ઞાન કરવામાં સમર્થ હોવું જોઈએ ને. તો કેમ કહો છો કે બ્રહ્મનું શાસ્ત્રતા વાક્યોથી અપરોક્ષ જ્ઞાન ન થાય એવું કેમ કહો છો આપ? તો જો એટલે પરોક્ષ જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાનનું સ્વરૂપ, પરોક્ષ જ્ઞાન કેવી રીતે જન્મે, અપરોક્ષ જ્ઞાન કેવી રીતે જન્મે, આ બધી ચર્ચા ગ્રંથકાર સુંદર રીતે કરે છે. તો 20મા શ્લોકમાં કહે છે બ્રહ્મ યદ્યપિ શાસ્ત્રેષુ પ્રત્યક્ત્વેનૈવ વર્ણિતમ મહાવાક્યૈस्तथाप्येतत् દુર્બોધમ વિચારિણઃ. યદ્યપિ વાત તમારી સાચી છે. યદ્યપિ બ્રહ્મ શાસ્ત્રેષુ પ્રત્યક્ત્વેનૈવ વર્ણિતમ. આપની વાત સાચી છે કે શાસ્ત્રમાં આ વાક્ય પણ હોય સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, જોડે એવું પણ વાક્ય હોય તત્વમસી સયશ્ચાયમ પુરુષે યશ્ચા સાવાદિત્યે સૈકઃ. આ પુરુષમાં જે ચૈતન્ય છે, આદિત્યમાં સમષ્ટિમાં જે ચૈતન્ય છે એક જ છે. તો આ પ્રકારે તૈત્રીય ઉપનિષદમાં પણ આવું બ્રહ્મ અને જીવના ઐક્યનું બોધન કરનારું વાક્ય છે. યદ્યપિ શાસ્ત્રેષુ બ્રહ્મ પ્રત્યક્ત્વેનૈવ વર્ણિતમ. ખરેખર તો શાસ્ત્રમાં તાત્પર્ય છે, માત્ર બ્રહ્મનું જ્ઞાન આપવાનું તાત્પર્ય નથી, પરંતુ બ્રહ્મનું આત્મતયા જ્ઞાન આપવાનું પ્રયોજન છે. માત્ર બ્રહ્મ છે કે ઈશ્વર છે જાણીને આપણે મુક્તિ પ્રાપ્ત ન થાય, પરંતુ હું બ્રહ્મ છું એ અનંત અપરિમિત અનંત આનંદ સ્વરૂપ પરમાત્મા છે એ જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત ન થાય, પરંતુ હું આનંદ સ્વરૂપ છું એ જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય. એટલા જ માટે કે બંધન, હું દુઃખી છું આનું નામ બંધન. આ ખ્યાલ જ બંધન છે. હું દુઃખી છું, મર્યાદિત છું, જીવ છું, સંસારી છું, અસહાય છું, દીન છું, હીન છું વગેરે. તો આ પ્રકારના મારા વિશેનો ખ્યાલ એનું નામ જ બંધન. તો એવું શું છે જે આ ખ્યાલને દૂર કરી શકે? હું બ્રહ્મ છું એ જ્ઞાન આ ખ્યાલને દૂર કરી શકે. અને એ જ આપણને આ બધા ભ્રમમાંથી મુક્ત કરનારું જ્ઞાન છે, અને એ રીતે આ બંધનમાંથી મુક્ત કરીને આપણને મોક્ષ પ્રદાન કરનારું આ જ્ઞાન છે. એટલા માટે શાસ્ત્રમાં તાત્પર્ય છે. જીવ બ્રહ્મના ઐક્યનું પ્રતિપાદન કરવું એ જ શાસ્ત્રનું તાત્પર્ય છે. અને શાસ્ત્રમાં જરૂર તત્વમેવ ત્વમેવ તત્ આ પ્રકારે કહેવામાં આવે કે સૂક્ષ્મતરમ નિત્યમ તત્વમેવ ત્વમેવ તત્. સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ જે નિત્ય છે. યત પરમ બ્રહ્મ સર્વાત્મા વિશ્વસ્યાયતનમ મહત. જે પરમ બ્રહ્મ સર્વનો આત્મા છે આ સમગ્ર જગતનું મહાન આયતન છે, અધિષ્ઠાન જે આશ્રય છે. સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે એ વાસ્તવમાં તું છે અને તું એ છે. એમ કરીને આપણા વિશેના બધા ખ્યાલ દૂર કરી નાખવા માંગે છે કે હું એક માત્ર અલ્પ મર્યાદિત વ્યક્તિ છું, બીજા બધા કરતા જુદો છું, અને તેથી દુઃખી છું,
આખા ખ્યાલને એ આ ખ્યાલ જ છે. ખરેખર હું અલ્પ છું, દુઃખી છું એ વસ્તુ હકીકત નથી, પણ એ ખ્યાલ છે. પણ એ ખ્યાલ મને એટલું દુઃખ આપનારો છે જેટલું હું વાસ્તવમાં અલ્પ હોઉં. જેમ કે મારી સમક્ષ મને સાપ દેખાયો, એ ખરેખર સાપ હોય કે ન હોય, પરંતુ મને મારા મનમાં એ પ્રકારનો ખ્યાલ જમ્યો કે આ સાપ છે. સાપ ન હોય તો પણ એ ખ્યાલ મને એટલું જ દુઃખ આપનારો છે, એટલો જ ભય ઉત્પન્ન કરનારો છે. અને તે રીતે ભલે ને હું બ્રહ્મ હોઉં, પણ જ્યાં સુધી મારા મનમાં આ પ્રકારનો ખ્યાલ છે કે હું મનુષ્ય માનવી છું, દુઃખી છું, સંસારી છું, જન્મ મૃત્યુના અધીન છું, અજ્ઞાની છું, ત્યાં સુધી એ ખ્યાલ મને એટલું જ દુઃખ જન્મ આવે જેટલું એ વાસ્તવિકતા હોય. તો શાસ્ત્રો કહે છે કે આ બંધન એ ભ્રમ છે, એ ભ્રમની નિવૃત્તિ કરવાની છે. આ બધા ખ્યાલની ગ્રંથિઓની નિવૃત્તિ કરવાની છે. વિદ્યતે હૃદય ગ્રંથિ. તો કહે છે કે તસ્મિન દ્રષ્ટે પરાવરે, એ પર અને અવર, એ જીવ અને ઈશ્વર આ બંધના ઐક્યના દર્શનથી આ બધી ગ્રંથિઓ, આ બધા ભ્રમ જે છે એ દૂર થઈ જાય. આ રીતે શાસ્ત્રનું વર્ણન કરવામાં આવે છે. આ શાસ્ત્રનું તાત્પર્ય છે. બ્રહ્મનું પણ વર્ણન કરવામાં આવે, જીવનું પણ વર્ણન કરવામાં આવે, પણ છેવટે જીવ અને બ્રહ્મના ઐક્યનું વર્ણન કરવામાં આવે. અર્થાત જે પોતાને જીવ માને છે એ વાસ્તવમાં બ્રહ્મ છે, અનંત છે. બસ આ પ્રતિપાદન કરવું એ શાસ્ત્ર મુખ્ય વિષય છે. યદ્યપિ વેદાંતેષુ મહાવાક્યૈ બ્રહ્મ પ્રત્યેગાત્મત્વેનૈવ ઉપદિષ્ટમ. આ રીતે ઉપનિષદોમાં મહાવાક્યો વડે, તત્વમસી વગેરે મહાવાક્યો વડે એ બ્રહ્મનો આત્મરૂપે ઉપદેશ કરવામાં આવે કે તું જીવાત્મા નથી. હે શ્વેત કેતુ, તત્વમસી શ્વેત કેતુ, જે આ સમગ્ર જગતનું અધિષ્ઠાન છે, હે શ્વેત કેતુ તે તું છે. આ પ્રકારે જરૂર ઉપદેશ કરવામાં. તથાપિ તો પછી શા માટે એ પ્રકારનું જ્ઞાન મને પ્રાપ્ત ન થાય? મને કહેવામાં આવે કે તું બ્રહ્મ છે, તો હું બ્રહ્મ છું, એ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થવામાં શું મુશ્કેલી છે? મને કહેવામાં આવ્યું કે આ જગતનું અધિષ્ઠાન બ્રહ્મ છે, ઈશ્વર છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, એ જ્ઞાન મને પરોક્ષ જ્ઞાન થવામાં જો મુશ્કેલી ન પડતી હોય તો હું બ્રહ્મ છું એ જ્ઞાન થવામાં શું મુશ્કેલી પડવી જોઈએ? તથાપિ એતત અવિચારેણ દુર્બોધમ. મહાવાક્યથી આ ઉપદેશ કરવામાં આવતો હોવા છતાં પણ એતત પ્રત્યેક રૂપત્વમ અન્વય વ્યતિરેકાભ્યામ તત્વમ પદાર્થ વિવેક શૂન્યસ્ય દુર્બોધમ બોધુમ અશક્યમ. તો નહીં, જ્યાં સુધી આ મહાવાક્ય પર વિચાર કરવામાં ના આવે, એટલે માત્ર મહાવાક્ય પૂરતું નથી, પરંતુ એ મહાવાક્ય પર વિચાર કરવામાં આવે. કેવી રીતે? અન્વય વ્યતિરેકાભ્યામ. અન્વય અને વ્યતિરેકથી જયારે કહેવામાં આવે કે તું બ્રહ્મ છે, તું સચ્ચિદાનંદ છે, એમ જયારે કહેવામાં આવે ત્યારે પછી અન્વય અને વ્યતિરેકથી હું એટલે કોણ? આ શરીર હું છું. તો શરીર સચ્ચિદાનંદ હોઈ શકે તો ના હોઈ શકે? નાહમ ભોગ્યમ પશ્યામી. આ પ્રકારનો અન્વય વ્યતિરેક થયો ત્યાં છાંદોગ્ય ઉપનિષદમાં. ઇન્દ્રને વારંવાર જ્ઞાન, ઇન્દ્રનો ઉપદેશ કરવામાં આવ્યો. એને એમ કે હું સમજ્યો, એ સમજ લઈને જાય, રસ્તામાં વિચાર કરે, પણ નહીં, એ આત્મા અપહત પાપમાં વિજર વિમૃત્યુ વિશોક. આત્મા તો નિષ્પાપ છે, શોકથી, મૃત્યુથી, જન્મથી, વૃદ્ધાવસ્થાથી બધા રહિત છે. તો મને તો જ્ઞાન થયું આ શરીર આત્મા છે, તો શરીર તો કઈ મૃત્યુથી રહિત નથી, શોકથી રહિત નથી. આ બરોબર નથી. ના હમ ભોગ્યમ પશ્યામી. આમાં મને તો કઈ સારભૂત દેખાતું નથી. અને મને પાછો આ પ્રકારે એનો ઉપદેશ કરવામાં આવે. અન્વય વ્યતિરેક લક્ષણ લગાડે. આપણને બ્રહ્મનું લક્ષણ આપવામાં આવ્યું, આત્માનું લક્ષણ કરવામાં આવ્યું. જો કોઈ વસ્તુ ઓળખવી હોય તો એનું આપણે લક્ષણ આપવું જોઈએ. લક્ષણ એટલે કે એ બીજા બધા કરતા જુદું પાડનારું ચિહ્ન. તો 100 માણસો બેઠેલા હોય આપણે સમક્ષ, એમાંથી કોઈ વ્યક્તિને ઓળખવી હોય તો એ વ્યક્તિનું એ પ્રકારનું વર્ણન કરવું જોઈએ જે એ વ્યક્તિને બીજી બધી વ્યક્તિઓથી જુદી પાડે. તેવી રીતે બ્રહ્મનું એવું લક્ષણ કરવું જોઈએ જે જગતમાં બધી વસ્તુઓથી બ્રહ્મને જુદું પાડે.
કે આત્માનું લક્ષણ કરવું જોઈએ જે આત્માને બીજા બધા કરતા જુદો પાડે. તો અત્યારે હું તો દેહને આત્મા માનું છું, ઇન્દ્રિયોને, મનને, બુદ્ધિને બધાને આત્મા માનું છું. જ્યારે મને કહેવામાં આવે કે આત્મા યા આત્મા અપહત પાપમાં વિજર વિમૃત્યુ વિશોક યો અશનાયા પીપાસે શોક મોહમ જરા મૃત્યુ અત્યેતિ. તો કે આત્મા કેવો છે? જે ભૂખ અને તરસથી રહિત છે, શોક અને મોહથી રહિત છે, વૃદ્ધાવસ્થા મૃત્યુથી રહિત છે. આ દેહ, પ્રાણ અને મન અહીંયા બધી ઉર્મિઓથી રહિત છે. ત્યાર પછી હું વિચાર કરું કે આ દેહ હું તો આત્મા માનું છું, પણ આ દેહ તો કેવો છે? જરા અને મૃત્યુ, વૃદ્ધાવસ્થા મૃત્યુ અધીન છે. એ આત્મા ન હોઈ શકે. પછી પ્રાણ આત્મા છે. તો પ્રાણમાં તો ભૂખ અને તરસ છે, આત્મા ભૂખ તરસથી પર છે, તો પ્રાણ આત્મા ન હોઈ શકે. તો કે મન આત્મા છે. તો કે નહીં, મન તો શોક અને મોહને અધીન છે અને આત્મા શોક મોહથી પર છે, એટલે મન પણ આત્મા ન હોઈ શકે. આમ અન્વય અને વ્યતિરેક એમ કરતા કરતા જયારે નિષેધ થતો જાય, નેતિ નેતિ, આ પ્રકારે મહાવાક્યનું માત્ર શ્રવણ પૂરતું નથી, હું કોને કહેવાય એના વિશે અન્વય વ્યતિરેકથી વિચાર થવો જોઈએ. દૃગ દૃશ્ય વિવેક, હું દ્રષ્ટા છું અને દેહ દૃશ્ય છે, પણ ઇન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિ દૃશ્ય છે. અન્વય વ્યતિરેકથી આ રીતે જેને તત્પદ કહેવામાં આવે, ઈશ્વર કહેવામાં આવે, એ પણ સર્વજ્ઞ, સર્વશક્તિમાન, આ તો બધા ઈશ્વરની ઉપાધિના ગુણ છે, માયાના ગુણ છે. પરંતુ સર્જક, પાલક, સંહારક એ પણ બધા ઈશ્વરના ઉપાધિના ગુણ છે ને. તો પ્રલય હોય ત્યારે ત્યાં સર્જક નથી ભગવાન, ભગવાન પણ હંમેશા સર્જક નથી ને. જ્યારે લય હોય, પ્રલયમાં હોય ત્યારે ભગવાન સર્જક નથી, પાલક પણ નથી. એટલે સર્જક હોય ત્યારે એટલે પ્રલીન નથી કરનારો. ટૂંકમાં આ સર્જન, પાલન, લય આ બધા પણ ઉપાધિના ગુણ છે. પરંતુ ઉપાધિ જેના પર આશ્રિત છે, અધિષ્ઠાન કેવું છે? તો કે શુદ્ધ ચૈતન્ય. આમ વ્યાવર્ત્ય અંશ, આ હું ની અંદર એક કેવો છે? આ બાધિત અંશ છે, અને બીજો વ્યાવર્ત્ય અર્થાત બાધિત થઈ શકે એવા અંશ છે. હું ની અંદર પણ બે અંશ છે, એક બદલાતો અને એક બદલાયા વગરનો. આ કર્તૃત્વ, ભોક્તૃત્વ આ બધા મારા બેસાના ખ્યાલ કેવા છે? બદલાતા ખ્યાલ છે. તો જે બદલાય કરતું હોય તો કોઈ સ્વરૂપ ના હોય, એના માટે આ હું જે વ્યાવર્ત અંશ છે, વ્યાવર્ત્ય જે બદલાયા કરનાર છે, બાદ યોગ્ય અંશ છે, એનો બાદ કરવામાં આવે વ્યતિરેક. અને એ બધાની અંદર જે સદા રહેલું છે, અહમ અસ્મી સદા ભામી કદાચિત ના અહમ અપ્રિય, હું છું, સદા ભાસું છું, ક્યારે અપ્રિય નથી. આ અંશ છે એ કેવો છે? અવ્યાવર્ત્ય અર્થાત જેનો નિષેધ ન થઈ શકે. તો ઈશ્વરની અંદર પણ વ્યાવર્ત્ય અંશ અને અવિરુદ્ધાંશ, આ તત અને ત્વમ બે પદમાં જે અવિરુદ્ધાંશ છે એમાં ઐક્ય છે. તો આ રીતે અન્વય વ્યતિરેકથી આ પ્રકારે જયારે વિચાર કરવામાં આવે ત્યારે જ આ મહાવાક્યનું તાત્પર્ય છે એ તાત્પર્યનું જ્ઞાન થાય. તત્વ પદાર્થ વિવેક શૂન્ય છે, આ પ્રકારનો વિવેક જેનામાં નથી એને માત્ર કેવળ વાક્યાદ ન પરોક્ષ જ્ઞાન ઉત્પદ્યતે. તો માત્ર મહાવાક્યના શ્રવણથી પરોક્ષ જ્ઞાન જન્મતું નથી. માત્ર વાક્યના શ્રવણથી પરોક્ષ જ્ઞાન જન્મે છે, પણ માત્ર વાક્યના શ્રવણથી અપરોક્ષ જ્ઞાન જન્મતું નથી. ત્યારે પ્રશ્ન કરવામાં કે આપ તો કહો છો કે શાસ્ત્ર પ્રમાણ છે, એને પ્રમાણ કહેવાય જે આપણો પ્રમાણ અર્થાત યથાર્થ જ્ઞાન જન્માવે. આ રૂપ અને રંગના જ્ઞાન માટે ચક્ષુ પ્રમાણ છે, અને તેથી બીજા કશાયની સહાયતા વગર આ ચક્ષુ આપણને સામે પડેલા પદાર્થના રૂપ રંગનું જ્ઞાન કરાવે. કે આપણી કર્ણેન્દ્રિય છે એ શબ્દનું એટલે કે ધ્વનિનું જ્ઞાન કરાવવા માટે પ્રમાણભૂત છે, એટલે બીજા કશાયની સહાય વગર એ આપણે જ્ઞાન કરાવી શકે. નનું સમ્યક જ્ઞાનસ્ય પ્રમાણ વસ્તુ પરતંત્રત્વાદ. તો યથાર્થ જ્ઞાન જે છે એ આ બે વસ્તુની અપેક્ષા રાખે, પ્રમાણ અને વસ્તુ. ટૂંકમાં આ ફૂલનું જ્ઞાન ક્યારે થાય? જ્યારે ફૂલ મારી સમક્ષ હોય અને મારી આંખોથી દેખાતો હોય, એટલે મારા ચક્ષુ અને ફૂલ આ બંનેનો જ્યારે સંયોગ થાય ત્યારે કોઈ પ્રકારના પ્રયત્ન વગર આ ફૂલનું જ્ઞાન જન્મે.
જો જ્ઞાન જન્મવામાં પોતાના કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. જ્ઞાન કેવું છે? વસ્તુતંત્ર, વસ્તુ અને પ્રમાણતંત્ર. એકલું ફૂલ છે એ પોતાનું જ્ઞાન કરાવવા માટે સક્ષમ નથી. પણ એ ફૂલનો જ્યારે ચક્ષુ સાથે, એટલે ફૂલને જાણવા માટે ચક્ષુ, એના રૂપ રંગને જાણવા માટે ચક્ષુ પ્રમાણ છે. તો આ ફૂલ અને ચક્ષુ એટલે કે ઇન્દ્રિયોમાં જયારે સન્નિકર્ષ થાય, બધાનો સંયોગ થાય, ત્યારે આપોઆપ જ આ પુષ્પનું જ્ઞાન જન્મે. પછી મારી એમાં સ્વતંત્રતા નથી. ના ના, આ તો ફૂલ નથી, આ તો ચોપડી છે, એવું ના કહી શકું. એટલે ફૂલ અને આંખો બે મળે નક્કી કરે. એટલે મારા મનમાં કયા પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થશે એ કોણ નક્કી કરે? આ વસ્તુ એટલે કે ફૂલ અને પ્રમાણ એટલે કે ચક્ષુ. સંવિજ્ઞાનસ્ય પ્રમાણ વસ્તુ પરતંત્રત્વાત. તો મારા મનમાં પુષ્પના આકારની વૃત્તિ જન્મે. પુષ્પ હોય અને ચક્ષુ હોય એ બેનો જયારે સંયોગ થાય ત્યારે આપોઆપ જ પુષ્પના આકારની વૃત્તિ જન્મે. આપણને સ્વતંત્રતા નથી. એટલે જ ને હવે આવતી વખતે, પેલા રસ્તાથી આવતી વખતે પછી દુર્ગંધ આવે તમે કરો છો? એ ગંધ અને નાક બેનો સંયોગ થાય એટલે એ દુર્ગંધ આવવાની છે. જો આપણી સ્વતંત્રતા હોત તો આપણે સુગંધ જ ત્યાં કરી હોત ને, પણ નથી થતું ને. તેવી રીતે કોઈ કશું આપણે કહી જાય, એ શબ્દો અને કાન એનો સંયોગ થયો એટલે આપણે સંભળાવવાનો જ, સાંભળવું હોય કે ના સાંભળવું હોય. અને ન કહી જાય તો એ બહાર લાઉડ સ્પીકર વાગતું હોય, આપણે ના સાંભળવું હોય તો એ નવરાત્રીની અંદર જે ઘોંઘાટ થતો હોય, આખી રાત ઊંઘ આવે, 4 વાગ્યા સુધી ચાલ્યા જ કરે, તમને ઊંઘ ના આવે, તમારો એમાં કોઈ સ્વતંત્રતા નહીં થાય. જો આપણે સ્વતંત્રતા હોત તો આપણે કહી દીધું હોત કે ભલે અવાજ રહ્યો મારે સાંભળવો, પણ એમાં ટૂંકમાં વસ્તુ પ્રમાણતંત્રમ એ ઘોંઘાટ પણ છે. એને આપણે ઘોંઘાટ કહીએ, એ લોકો ઘોંઘાટ નથી કહેતા, જે વાત એ અવાજ છે અને આપણા આ કર્ણેન્દ્રિય પ્રમાણ છે. અને તો એનું જ્ઞાન જન્મવાનું છે. પ્રમાણસ્ય છે. તો હવે આ બ્રહ્મ જ્ઞાનમાં પ્રમાણ કયું? મહાવાક્ય તત્વમસી. આ શાસ્ત્રના વાક્ય પ્રમાણ છે. તો શાસ્ત્રનું વાક્ય જે પ્રમાણ છે, અર્થાત યથાર્થ જ્ઞાન કરાવનાર છે, જીવન બ્રહ્મના ઐક્યનું એ વાક્ય છે. અને આ આત્મા પણ છે, બ્રહ્મ સ્વરૂપ આત્મા પણ હાજર છે. વાક્ય રૂપસ્ય પ્રમાણસ્ય સદ્ભાવાત વસ્તુનશ્ચ બ્રહ્માત્મૈક્ય લક્ષણસ્ય વિદ્યમાનત્વાત. અને વસ્તુ આ આત્મ સ્વરૂપ બ્રહ્મ કે બ્રહ્મ સ્વરૂપ આત્મા પણ છે અને તત્વમસી મહાવાક્ય પણ છે. એટલે પ્રમાણ પણ છે અને વસ્તુ પણ છે. તો આપણે દ્રષ્ટાંત આપ્યું કે આ વસ્તુ પુષ્પ છે, પ્રમાણ આપણા ચક્ષુ છે. અને તો જેમ જ્ઞાન આપોઆપ થાય તેવી રીતે બ્રહ્મ સ્વરૂપ આત્મા છે અને તું બ્રહ્મ છે એ પ્રકારનું મહાવાક્ય પણ છે, પ્રમાણ પણ છે. અને તો પછી શા માટે આનું તરત જ્ઞાન ન થવું જોઈએ? તો અપરોક્ષ જ્ઞાન તો પ્રમાણ શાસ્ત્ર પ્રમાણ છે. વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ. વેદાંત ઉપનિષદ એ જ પ્રમાણ છે. એટલે ઉપનિષદ વાક્ય પ્રમાણ છે અને જેનું જ્ઞાન કરવાનું છે આત્મા પણ હાજર છે, એટલે સ્વયં પ્રકાશ છે. અને તો શા માટે આ મહાવાક્યો આપણને જ્ઞાન કરાવી શકતા નહીં હોય? 21મા શ્લોકમાં એ કહે છે, દેહાદ્યાત્મત્વ વિભ્રાંત જાગ્રત્યામ ન હઠાત પુમાન બ્રહ્માત્મત્વેન વિજ્ઞાતુમ ક્ષમતે મંદધીત્વતઃ. દેહાદિ આત્મત્વ વિભ્રાંત જાગ્રત્યામ દેહેન્દ્રિયાદિષુ આત્મત્વ ભ્રમસ્ય. વસ્તુ એવી છે ને કે આ આત્મજ્ઞાન છે જરા જુદા પ્રકારનું છે. કારણ કે એટલે આત્માનું અજ્ઞાન જુદા પ્રકારનું છે એમ કહેવાય. આત્મજ્ઞાન જુદા એમ કહેવા કરતા આત્માનું અજ્ઞાન જુદા પ્રકારનું છે. તો આ ફૂલનું મને જ્ઞાન ન હોય અને મારે ચક્ષુના સંયોગમાં આવે ત્યારે ફૂલ વિશેનું અજ્ઞાન દૂર કરે મારે ચક્ષુ. તો તેવી આત્માનું મને જ્ઞાન હોત જ નહીં જરા પણ.
અને તું બ્રહ્મ છે એવું મને કહેવામાં આવત તો એ વાક્ય કદાચ મને જ્ઞાન કરાવી શક્યું હોત. પરંતુ આત્માનું અજ્ઞાન કેવું છે? એ જ્ઞાનનો અભાવ નથી. આત્માનું જ્ઞાન અનેક બધા ભ્રમના રૂપમાં છે. અર્થાત મને આત્માનું અજ્ઞાન પૂરેપૂરું નથી, પણ આત્મા વિશે અનેક પ્રકારનું વિપરીત જ્ઞાન છે. હું આત્માને પોતાની જાતને જરાય ન જાણતો હોત તો એક વસ્તુ છે, પણ હું તો મારી જાતને જાણું છું. કે જાણું છું? હું જીવ છું, દુઃખી છું, અજ્ઞાની છું, મર્ત્ય છું, અલ્પ છું, અસહાય છું. આ પ્રકારે દેહાદિ આત્મત્વ વિભ્રાંત, આ દેહની અંદર આત્મબુદ્ધિ હોવાને કારણે મારી જાતને મર્ત્ય માનું છું, મૃત્યુને અધીન છું, જરા મૃત્યુને અધીન, જન્મ મૃત્યુ જરા વ્યાધિ આ બધાને અધીન છું. ઇન્દ્રિયોમાં આત્મભાવ હોવાને કારણે તો કેવો છું? તો કે બહેરો છું, લૂલો છું, લંગડો છું, મૂંગો છું, જે કંઈ હોય તે. મનમાં આત્મત્વ બુદ્ધિ હોવાને કારણે સુખી છું, દુઃખી છું, બુદ્ધિમાં હોવાને કારણે બુદ્ધિમાન છું, મંદ છું, જે હોય તે. તો આ રીતે આ ઉપાધિમાં આત્માપણાનો ભ્રમ હોવાને કારણે અનેક પ્રકારના ભ્રમ હું અત્યારે સેવી રહ્યો છું. અર્થાત આત્માનું અજ્ઞાન એટલે એ માત્ર જ્ઞાનનો અભાવ નથી, પરંતુ એ વિપરીત જ્ઞાન છે, એટલે કે વિરુદ્ધ જ્ઞાન આપણને છે. એટલા માટે ભ્રમ દૂર કરવાની જરૂર છે. એટલે કહ્યું દેહાદિ આત્મત્વ વિભ્રાંત જાગ્રત્યામ. તો દેહ વગેરેની અંદર આત્મા આપણાની જે અનેક પ્રકારની ભ્રાંતિ છે એ જ્યાં સુધી છે ત્યાં સુધી. એટલે આપ મને કહો તું બ્રહ્મ છું, બરોબર, પણ મને ખબર છે કે હું કોણ છું. હવે તમારે કહેવાની જરૂર નથી, હું કહી દઉં ને. તારે મને કહેવાની શી જરૂર છે? હું જાણું છું કોણ છું. એવું ઘરમાં આવી જાતનો વાર્તાલાપ થતો હોય છે. તું મને કહેનાર કોણ? તો એટલે કે હું જાણું છું કોણ છું. તો આપણને કહે કે તું બ્રહ્મ છે કે હશે, હવે હું જાણું છું, મને તો ખાતરી જ છે. કેવી ખાતરી છે? દ્રઢ ખાતરી છે. હું તો પુરુષ છું, સ્ત્રી છું, પુત્રી છું, પુત્ર છું, પિતા છું, પતિ છું, પત્ની છું, દુઃખી છું, સુખી છું. આમ કરીને આ જે જ્ઞાન છે ને એ અપરોક્ષ, આ ભ્રમ અપરોક્ષ ભ્રમ છે. વસ્તુ એની ચર્ચા આગળ આવશે. તો જેવું અજ્ઞાન હોય એ પ્રકારનું જ્ઞાન થવું જોઈએ. પરંતુ કહેવાનો ભાવ એ છે કે આત્માના વિષયમાં આપણને અનેક પ્રકારના ભ્રમ છે, એ ભ્રમની નિવૃત્તિ થવાની જરૂર છે. એટલે જાગત્યામ, જ્યાં સુધી આ ઉપાધિમાં આત્મત્વના ભ્રમને કારણે જે અનેક પ્રકારના ખોટા ખ્યાલ સેવાઈ રહ્યા છે, અધ્યાસને કારણે, અધ્યારોપને કારણે અનેક પ્રકારના ભ્રમ જે સેવાઈ રહ્યા છે, એ જ્યાં સુધી હોય ત્યાં સુધી હઠાત શીઘ્રમ પુમાન બ્રહ્માત્મત્વેન વિજ્ઞાતુમ ન ક્ષમતે. તો આ મનુષ્ય જે છે એ પોતાના આત્માને બ્રહ્મ રૂપે જાણવા માટે સક્ષમ નથી, અર્થાત એ જાણી શકતો નથી. કારણ કે એને પોતાના વિશે અનેક પ્રકારના દ્રઢ ખ્યાલો છે. હું કરતા છું, ભોગતા છું, સુખી છું, દુઃખી છું, આ પ્રકારના દ્રઢ ખ્યાલો મારા વિશે ધરાવું છું. એટલા જ માટે પેલું મહાવાક્ય તું બ્રહ્મ છે વાક્ય મને સ્પર્શતું નથી ને. જેમ પેલી કથા કહેવામાં આવે છે ને કે આ માણસને કોઈ કહ્યું કે તું મૂર્ખ છું, ચોર છું, એવું એને કહી દીધું, બેચાર ગાળો દઈ દીધી. એ બિચારાને 10 દિવસ ઊંઘ ના આવી કે આવું મને કોઈ નવરો કોણ કેમ કહી ગયો. એ મહાત્મા પાસે આવીને ફરિયાદ કરી, મહારાજ જુઓ ને પેલો સત્સંગી તો પણ આવું મને કહે છે અને આવું મને કહી ગયો તું ચોર છું. હું કે ચોર છું? ત્યારે મહાત્માને કહે કે 1 મહિનાથી સવાર સાંજ તને કહું છું તું બ્રહ્મ છે, તું બ્રહ્મ છે, તું બ્રહ્મ છે. એ તને સ્પર્શતું નથી. અને એક વાર પેલા કહ્યું કે તું મૂર્ખ છે ને આવો છે, તરત તને સ્પર્શી ગયો. કારણ કે એ પ્રકારનો ખ્યાલ હું મારા વિશે ધરાવું છું. કોઈ મને કહે ત્યારે એમાં કોઈ કશું નવું કહેતું નથી, નહીતર કદાચ મને કઈ ના થાય. જે મને કહેવામાં આવે છે ને એ તદ્દન નવું હોય ને તો કદાચ મને ના સ્પર્શે. પણ જે કહેવામાં આવે છે એ હું જે માનું છું મારા વિશે એની માત્ર ખાતરી જ કરાવનારો હોવાને કારણે એ મને તરત સ્પર્શે છે, એવું માનું છું. એટલે દેહોહમ, હું દેહ છું એ અપરોક્ષ જ્ઞાન છે. તેથી હું બ્રહ્મ છું એ અપરોક્ષ જ્ઞાન જ માત્ર આ અપરોક્ષ ભ્રમને દૂર કરવા સમર્થ છે. અને તેથી હું બ્રહ્મ છું એ પ્રકારની સંભાવના પરોક્ષ જ્ઞાન એ અપરોક્ષ ભ્રમને દૂર કરવા સમર્થ નથી.
અને માટે વિચાર દ્વારા મંદધિત્વતઃ આ મનુષ્યની બુદ્ધિ મંદ હોવાને કારણે આ મંદ બુદ્ધિ જુદા પ્રકારનું છે. આપણે મંદ બુદ્ધિની બાળાઓ અને બાળકો બધા કહેતા એ મંદ બુદ્ધિ જુદી. આ વેદાંતની મંદ બુદ્ધિ છે. વેદાંતની મંદ બુદ્ધિ અર્થાત જેને વાક્ય કહેવામાં આવે પરંતુ અર્થ સમજવાની ક્ષમતા જેનામાં નથી. એટલે કે આ મહાવાક્યનો અર્થ સમજવા માટે જે અન્વય વ્યતિરેક કરવો જોઈએ, ટૂંકમાં પોતાની ઉપાધિ અંતર ઉત્પન્ન કરવું જોઈએ. દૃશ્યથી અંતર ઉત્પન્ન કરીએ ત્યારે હું દ્રષ્ટાપણાનું જે મારું ખરેખર સ્વરૂપ છે કે હું જે દ્રષ્ટા છું એ ખરેખર જે મારા વિશેની હકીકત કે વાસ્તવિકતા છે એની માલિકી મને ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે હું દૃશ્ય કરતા અંતર ઉત્પન્ન કરી શકું. એટલે આ પ્રકારની ક્ષમતા હોવી જોઈએ. કયા પ્રકારની ક્ષમતા? દૃગ દૃશ્ય વિવેકની. આ જે દૃશ્ય છે એ દૃશ્યને હું દૃશ્ય સમજી શકું કે અત્યારે હું દેહને હું માનું છું. દેહ વાસ્તવમાં મારા દર્શનનો વિષય છે, જ્ઞાનનો વિષય છે, દૃશ્ય છે. ઇદમ શરીરમ કાઉંતે ક્ષેત્રમિતિ અભિધીયતે. હે કાઉંતે, આ શરીરને એટલે સ્થૂળ શરીરને સૂક્ષ્મ શરીરને ક્ષેત્ર કહેવામાં આવે છે. એતદ્યો વેતિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ તદ્વિદ. તો આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનો જે જ્ઞાતા છે, દ્રષ્ટા છે, એ ક્ષેત્રજ્ઞ, એ આત્મા છે. તો આ પ્રકારે ક્ષેત્રને ક્ષેત્રજ્ઞથી જુદા પાડવાની ક્ષમતા જો મારામાં હોય તો જ પછી આ મહાવાક્યનું જ્ઞાન થઈ શકે. મંદધિત્વતઃ. આ મંદધિ એને કહેવાય જે આ પ્રકારે આ દૃશ્યને દ્રષ્ટાથી જુદા પાડવાની ક્ષમતા ધરાવતો નથી. એટલે વેદાંત લોકો એમ માને છે કે અન્વય વ્યતિરેકથી વિચાર કરવાથી આવું થઈ શકે. ટૂંકમાં આવી રીતે અન્વય વ્યતિરેક કે ભાઈ આ દેહ ખરેખર જન્મ મૃત્યુ રહી છે તો કે નથી, માટે આત્મા નથી. આ પ્રાણ ભોગ તરફ રહી છે કે નથી, માટે આત્મા નથી. આમાં શોકમાંથી રહી છે નથી, માટે આત્મા નથી. અને એ રીતે આત્મા ન હોવાને કારણે એમાં આત્મત્વનો જે અધ્યારોપ છે દૂર કરી નાખીએ તો આ પ્રકારના અન્વય વ્યતિરેકથી વિચારની આવશ્યકતા છે. એટલે કહેવામાં આવ્યું અવિચારી શું? અવિચારી નહીં, પણ વિચાર જે નથી કરતો તે, એટલે ખોટો વિચાર કરે છે આપણે કહી શકાય. તો બ્રહ્માત્મત્વેન વિજ્ઞાતુમ હઠાત ન ક્ષમતે. ન ક્ષમતે ભગવાન. તો જ્યાં સુધી આ પ્રકારે ભ્રાંતિ છે, એટલે જો આ સમજવાની એ જરૂર છે કે કેમ શાસ્ત્રના વાક્યો પણ આપણામાં જ્ઞાન ઉત્પન્ન કરી શકતા નથી. શાસ્ત્ર તો પ્રમાણ છે, શાસ્ત્રના વાક્યો પ્રમાણ છે. તો દરેક પ્રમાણમાં એ પ્રકારની શક્તિ છે કે આપણને એના વિશેનું જ્ઞાન ઉત્પન્ન કરાવી શકે. તો શાસ્ત્રના વાક્યો પ્રમાણભૂત તો પણ કેમ આપણામાં જ્ઞાન ઉત્પન્ન કરાવી શકતા નથી? કારણ કે માત્ર શાસ્ત્રનું વાક્ય પ્રમાણભૂત નથી, વિચારયુક્ત શાસ્ત્ર વાક્ય. વિચારયુક્ત, વિચાર એટલે અન્વય વ્યતિરેક, આ જ પદ્ધતિ છે. અધ્યારોપવાદાભ્યામ નિષ્પ્રપંચમ પ્રપંચતે. તો શાસ્ત્ર અધ્યારોપ અને અપવાદની પદ્ધતિ આપણને આ ઉપદેશ કરે છે કે અન્વય વ્યતિરેકની પદ્ધતિ ઉપદેશ કરે છે. તો આ પ્રકારે અન્વય વ્યતિરેક કરવાની ક્ષમતા એ હોવી જોઈએ. શાસ્ત્રનું વાક્ય ઉપરાંત અન્વય વ્યતિરેક આ બે મળીને પ્રમાણ બને છે, માત્ર શાસ્ત્રનું વાક્ય પ્રમાણ નથી. આનો એવો થયો. એટલા માટે વારવાર આપણે સાંભળીએ છતાં પણ જો અન્વય વ્યતિરેક ન કરીએ, એટલે એ પ્રકારે દ્રષ્ટા અને દૃષ્ટિને જુદા પાડવાની ક્ષમતા આપણે ન કેળવી હોય તો આ વાક્યો આપણે અપરોક્ષ જ્ઞાન કરાવી શકતા નથી. નનુ તર્હિ દેહેન્દ્રિયાદિગોચરસ્ય દ્વૈત ભ્રમસ્ય સદ્ભાવાત અદ્વિતીય બ્રહ્મગોચરમ પરોક્ષ જ્ઞાન અપી ન ઉદીયાદિતિ. તો આપના કહેવા પ્રમાણે આવો ભ્રમ છે. દેહેન્દ્રિયાદિગોચરસ્ય દ્વૈત ભ્રમસ્ય. આ દેહ ઇન્દ્રિય વગેરેમાં આત્મબુદ્ધિ હોવાને કારણે હું અલ્પ છું, જીવ છું, આ પ્રકારનો જે ભ્રમ છે એ ભ્રમને કારણે જો બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન ન થતું હોય તો એ ભ્રમ હોવાને કારણે બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન ન થવું જોઈએ ને. તો આ ભ્રમ પરોક્ષ જ્ઞાનનો વિરોધી છે કે નહીં? આ ભ્રમ અપરોક્ષ જ્ઞાનનો વિરોધી છે, પણ પરોક્ષ જ્ઞાનનો વિરોધી નથી, આવું કહેવા માંગે છે. કેવી સુંદર રીતે બતાવે છે ને કે પરોક્ષ જ્ઞાન કોને કહેવાય, અપરોક્ષ જ્ઞાન કોને કહેવાય, પરોક્ષ જ્ઞાન કેમ જન્મે, અપરોક્ષ જ્ઞાન કે
એટલે આપણા મનમાં ઘણીવાર બહુ દુઃખ થતું હોય, સ્વામીજી આટલા વર્ષો સુધી શ્રવણ કર્યા છતાં પણ આપણે સમજીએ કઈ જગ્યાએ મુશ્કેલી છે. તો એ પ્રકારે આપણે મુશ્કેલી સમજી શકીએ તો એ મુશ્કેલી દૂર કરવાનો પ્રયત્ન કરીએ. માત્ર આપણી જાતને દોષ ના દીધા કરીએ કે માત્ર પછી કોઈને દોષ ના દઈએ, શાસ્ત્રને દોષ ના દઈએ અને પછી ગુરુને દોષ ના દઈને આપણી જાતને દોષ ના દઈએ. પરંતુ જે જગ્યાએ પ્રયત્ન કરવાનો ત્યાં પ્રયત્ન, નહીં તો લોકોને શું થાય છે, છેવટે પછી આપણે ફંટાઈ જઈએ. ચાલો વેદાંતનું શ્રવણ થયું, ચાલો બીજું કંઈક આર્ટ ઓફ લિવિંગ, ચાલો કે પછી બીજું કંઈક આવ્યું, સુસિદ્ધ સમાધિ યોગ આવ્યું, ત્રીજું કંઈક આવ્યું, જાત જાતનું આવે એનું નામ. પણ ટૂંકમાં આ તો બરોબર નથી. કોઈ આપણે કહેનારો કે તમે પ્રાણાયામ કરો તો બધું થઈ જશે, ચાલો. એક તો વેદાંત કશું આપણે કહેતું નથી, કોઈ જાતને વચન નથી આપતું. તકલીફ એ છે આ વેદાંત શાસ્ત્ર કોઈ વચન આપતું નથી. એ તો કે તું બ્રહ્મ છે, વચન શું આપવાનું છે જ, તું બ્રહ્મ છે એવું કહે છે. પરંતુ પછી અને એ માટેની બધી સામગ્રી પૂરી પાડે છે, છતાં પણ આપણે કોઈ જવાબદારી રહે છે આમાં કે જે ઉપદેશ આપણે કરવામાં આવે એ ઉપદેશ ગ્રહણ કરવાની, એને આત્મસાત કરવાની એટલી જવાબદારી આપણામાં ખરી. ઉદ્ધરેત આત્મનાત્માનમ નાત્માનમ અવસાદેત, પોતાની જાત એટલે વિવેક બુદ્ધિથી પોતાનો ઉદ્ધાર કરવો છે, અર્થાત પોતાની જાતને ભ્રમમાંથી નિવૃત્ત કરવું જોઈએ. શાસ્ત્ર આપણને આ રીતે ઓજાર કે શસ્ત્ર પૂરું પાડે છે, બ્રહ્માસ્ત્ર પૂરું પાડે છે. આમ બ્રહ્માસ્મી એવું શસ્ત્ર પૂરું પાડે છે. એનો ઉપયોગ કરીને આપણે પછી રાવણના મસ્તકને છેદવા પડે. નવા નવા જેમ રાવણના મસ્તક છેદવા જાય, નવા નવા મસ્તક ઉભા થાય, આમ ભ્રમ છેદવા જાય, ભ્રમ ઉભા થતા જાય, એ ભ્રમનું છેદન કરવું પડે. એ કામ કરવાનું હોય છે. તેથી કઈ જગ્યાએ આપણે ધ્યાન આપવાનું છે એ પણ આપણે સ્પષ્ટ થાય તો પછી આપણો પ્રયત્ન પણ યોગ્ય દિશામાં થાય. એ પ્રશ્ન કરાવ નનુ તર્હિ દેહેન્દ્રિયાદિ ગોચરસ્ય દ્વૈત ભ્રમસ્ય સદભાવાદ. તો દેહ ઇન્દ્રિય વગેરેમાં અધ્યારોપને કારણે હું જીવ છું એ પ્રકારનો અને જગતમાંથી જુદું છે, આવો જે દ્વૈતનો ભ્રમ તો છે જ. આપે જ કહ્યું ને, દેહાદ્યાત્મ વિભ્રાંત જાગત્યામ. તો દેહ વગેરેમાં આત્મબુદ્ધિ હોવાના કારણે જે અનેક ભ્રમ છે એ ભ્રમ તો છે. તો અદ્વિતીય બ્રહ્મ ગોચરમ પરોક્ષ જ્ઞાન વિના ઉદયાત. તો અદ્વિતીય બ્રહ્મ છે, સર્વ બ્રહ્મ છે, હું બ્રહ્મ છું. આ જે પરોક્ષ જ્ઞાનની આ વાત કરી રહ્યા છો એ પરોક્ષ જ્ઞાનમાં કેમ જન્મે? હું જીવ છું એ પ્રકારનું જયારે આવો ભ્રમ જયારે વિદ્યમાન છે ત્યારે હું બ્રહ્મ છું પરોક્ષ જ્ઞાન કેમ જન્મી શકે? ઇતિ આશંક્ય અપરોક્ષ દ્વૈત ભ્રમસ્ય પરોક્ષ અદ્વૈત જ્ઞાન અવિરોધિત્વાદ. તો કે નહીં, આ જે દ્વૈત ભ્રમ છે એ પરોક્ષ જ્ઞાનનો વિરોધી નથી. એ કહે છે 22મા શ્લોકમાં, બ્રહ્મ માત્રમ સુવિજ્ઞેયમ શ્રદ્ધાલો શાસ્ત્રદર્શિનઃ અપરોક્ષદ્વૈત બુદ્ધિ પરોક્ષાદ્વૈત બુદ્ધ્યનુત. બ્રહ્મ માત્રમ સુવિજ્ઞેયમ શ્રદ્ધાલો શાસ્ત્રદર્શિનઃ. શ્રદ્ધાલો, જો આપણો શ્રદ્ધા હોય તો પરોક્ષ જ્ઞાન જન્મવા માટે કઈ જરૂર છે? શ્રદ્ધાની જરૂર ખરી. આપણે કહેવામાં આવે કે સર્વ બ્રહ્મ છે, તો શ્રદ્ધા હોય તો આપણે વાક્ય પર કઈ એ વાક્યને ધ્યાનમાં લઈને એના વિશે કઈ ચિંતન પણ કરીએ અને તો આપણને એ વિષયની સમજ પડે કે વાત બરોબર છે કે સર્વ બ્રહ્મ હોઈ શકે, ઈશ્વર હોઈ શકે, એક અદ્વિતીય હોઈ શકે. આ પ્રકાર કહેવામાં આવે ત્યારે જો આપણે શ્રદ્ધા હોય તો આપણે જ્ઞાન થઈ શકે. શ્રદ્ધાલો શાસ્ત્રદર્શિન કહેવામાં આવે કે સ્વર્ગ છે, આપણો શ્રદ્ધા હોય તો આપણે બરાબર છે. અને સ્વર્ગમાં આ પ્રકારનું વર્ણન કરવામાં આવે કે આવું સ્વર્ગ છે, આપણે શ્રદ્ધા હોય તો આપણે તરત જ્ઞાન થાય કે વાત બરોબર છે, પરોક્ષ જ્ઞાન થાય. વૈકુંઠ છે, ભગવાનનું લોક છે, તેનું વર્ણન કરવામાં આવે, શ્રીજી બાબાનું વર્ણન કરવામાં આવે, ગોલોકનું વર્ણન કરવામાં આવે કે શ્રીજી બાબા એક પાછા શ્રીજી મહારાજ એમનું કઈ ધામ. આ પ્રકારે ધામ વગેરેના વર્ણન કરવામાં આવે ત્યારે આપણો શ્રદ્ધા હોય તો એ પ્રકારનું આપણે પરોક્ષ જ્ઞાન જન્મે.
તો સમજો કે જે આપણને અદ્વૈત ભ્રમ છે, આપણે જે ભ્રમ છે એ કેવો છે? અપરોક્ષ છે. અપરોક્ષ જ્ઞાન એટલા માટે જરૂર પડે છે કે જે અજ્ઞાન છે અપરોક્ષ છે, જે ભ્રમ છે એ અપરોક્ષ છે. એટલે અપરોક્ષતાનું દ્રષ્ટાંત શું છે? હું દેહ છું, અપરોક્ષ જ્ઞાન જ છે, પણ અપરોક્ષ ભ્રમ છે. અને તો જે પ્રકારનું અજ્ઞાન હોય એ પ્રકારનું જ્ઞાન થવું જોઈએ ને. તો ભ્રમ અપરોક્ષ હોય તો જ્ઞાન પણ અપરોક્ષ થવું જોઈએ, તો જ ભ્રમ દૂર કરી શકે. એક તો પરોક્ષ જ્ઞાન એ અપરોક્ષ ભ્રમનું વિરોધી નથી, માટે પરોક્ષ જ્ઞાન થાય તો પણ અપરોક્ષ ભ્રમ દૂર થતો નથી. પણ અહીં જે કહેવા માંગે છે એ અપરોક્ષ દ્વૈતનો ભ્રમ પરોક્ષ જ્ઞાનનો વિરોધી નથી, માટે અપરોક્ષ દ્વૈતનો ભ્રમ હોય તો પણ પરોક્ષ જ્ઞાન જન્મી શકે, કારણ કે એ પરસ્પર વિરોધી નથી. પરસ્પર વિરોધી વસ્તુઓ એક સાથે ન સંભવી શકે, પણ જે પરસ્પર વિરોધી નથી એ તો એક સાથે સંભવી શકે. એટલે કહ્યું અપરોક્ષ દ્વૈત ભ્રમસ્ય પરોક્ષ અદ્વૈત જ્ઞાન અવિરોધિત્વાદ. તો આપણને જે અદ્વૈતનું જ્ઞાન જે પરોક્ષ છે, બ્રહ્મ છે, હું બ્રહ્મ છું, અહમ અસ્મિ સદા ભામી કદાચિન્નાહમ અપ્રિય બ્રહ્મ એવાહમ અતસિદ્ધમ સચ્ચિદાનંદ લક્ષણમ. હું છું, હું ભાસું છું, એ ક્યારેય મારી જાતના પ્રિય નથી, અને માટે હું અસ્થિ ભાતિ પ્રિય છું, સત ચિત આનંદ છું, અને તેથી બ્રહ્મ એવાહમ એટલે સિદ્ધ થઈ ગયો હું બ્રહ્મ છું. સચ્ચિદાન લક્ષણ બ્રહ્મ છું એ સિદ્ધ થઈ ગયો. કેવું જ્ઞાન છે? પરોક્ષ જ્ઞાન છે. કારણ કે હું દેહ છું, હું બુદ્ધિ છું, હું કરતા છું, ભોગતા છું, સુખી છું, દુઃખી છું, જીવ છું, આ પ્રકારનો અપરોક્ષ બ્રહ્મ જ્યાં સુધી જાગ્રત છે ત્યાં સુધી પેલા વાક્ય આપણને અપરોક્ષ જ્ઞાન કરાવી શકતા નથી. અપરોક્ષ દ્વૈત બુદ્ધિ પરોક્ષ અદ્વૈત બુદ્ધિ અનુત. તો એટલું જ કહેવાનો ભાવાર્થ છે કે અપરોક્ષ દ્વૈત બુદ્ધિ, અપરોક્ષ ભ્રમ, અપરોક્ષ દ્વૈત જ્ઞાન, અપરોક્ષ સંસારીનું જ્ઞાન. ટૂંકમાં હું દુઃખી છું, અસહાય છું, અપરોક્ષ જ્ઞાન છે. મારો અંદરનો અનુભવ છે સ્વામીજી, મારો શું કહેવાય એને નજીકનો અત્યંત નજીકનો અનુભવ છે. કેવો અનુભવ છે? હું દુઃખી છું, સંસારી છું, અસહાય છું. અને તેથી એ ભ્રમ કેવો છે? અપરોક્ષ ભ્રમ છે. ઇન્ટિમેટ એક્સપિરિયન્સ કહેવાય. ઇન્ટિમેટ એટલે એકદમ જ નજીકનો. પણ તો આવો અત્યંત નજીકનો મારો જે અનુભવ છે કે હું દુઃખી છું, એટલી જ નજીકનો જ્યારે મને અનુભવ થાય કે હું બ્રહ્મ છું ત્યારે જ પેલું જાય, ત્યાં સુધી ન જાય. પણ પરોક્ષ જ્ઞાન છે એ પરોક્ષ જ્ઞાન તો થઈ શકે આવું અપરોક્ષ ભ્રમ હોય તો પણ, કારણ કે અપરોક્ષ દ્વૈત બુદ્ધિ પરોક્ષ અદ્વૈત બુદ્ધિ અનુત અનુત અવિરોધી. તો કે આ અપરોક્ષ દ્વૈત છે એ પરોક્ષ જ્ઞાનનો વિરોધ ન હોવાના કારણે અપરોક્ષ ભ્રમ હોય ત્યારે પણ પરોક્ષ જ્ઞાન થઈ શકે. અપરોક્ષ દ્વૈત બુદ્ધિ યતઃ પરોક્ષ દ્વૈત બુદ્ધિ અનુદ અતઃ બ્રહ્મ માત્રમ સુવિજ્ઞેયમિતિ યોજના. એવું હોવાને કારણે શ્રદ્ધાળુઓ શાસ્ત્રદર્શિન બ્રહ્મ માત્રમ સુવિજ્ઞેયમ. જે શ્રદ્ધાળુ છે શાસ્ત્રદર્શી અર્થાત શાસ્ત્રની દ્રષ્ટિ અપનાવનાર છે એને બ્રહ્મ છે એ પ્રકારનું જ્ઞાન થઈ શકે. તો બ્રહ્મ છું એ જ્ઞાન કરવા માટે આ ભ્રમ દૂર થવાની જરૂર છે. એ ભ્રમ બધા અવિચારમાંથી જન્મેલા છે. ટૂંકમાં આત્મા વિશે વિચાર ન કરવાને કારણે ભ્રમ જન્મેલા છે, માટે વિચારથી એ ભ્રમ દૂર થાય. તો એટલે જે દોષ જેનાથી જન્મ્યા હોય એનાથી એ દોષ દૂર થાય. તો કર્મથી દોષ જન્મ્યા હોય કર્મથી દૂર થાય. ટૂંકમાં આપણે પાપ કર્મથી દોષ જન્મ્યા હોય પુણ્ય કર્મથી દૂર થાય. અવિવેકપૂર્વક કર્મ કરવાને કારણે જે દોષ જન્મ્યા હોય રાગ દ્વેષ એ બધા વિવેકથી કર્મ કરવાને કારણે જાય. એટલામાં કર્મયોગની આવશ્યકતા છે, ઉપાસનાની આવશ્યકતા છે. ખોટા પ્રકારની વિચારસરણીથી જે પ્રકારનો ભ્રમ જન્મ્યો એ સાચી વિચારસરણીથી જાય. એટલે સાચી વિચારસરણી પણ જોઈએ. એટલે આપણે કર્મયોગ જોઈએ, ઉપાસના જોઈએ અને બ્રહ્મ વિચાર પણ જોઈએ. કર્મયોગ કારણ કે સ્વાર્થ બુદ્ધિથી કર્મ કરવાને કારણે જે બધી સ્વાર્થની ભાવના દ્રઢ થઈ ગઈ છે એ નિસ્વાર્થમાંથી કર્મ કરીએ તો જ જરા ઢીલી પડે, નથી ઢીલી પડતી. તેથી પેલું હું બ્રહ્મ છું એ તો બહુ રિફાઇન્ડ માઇન્ડ છે.
ટૂંકમાં આપણી પાસે ટ્રાન્ઝિસ્ટર હોય ને પેલો મોટો એક નોબ હોય અને એક પછી ફાઇન ટ્યુનિંગ નોબ હોય. તો હું બ્રહ્મ જે ફાઇન ટ્યુનિંગ નોબ છે અને તેથી પેલા અવિચારને કારણે, સ્વાર્થ બુદ્ધિને કારણે, જે અવિચારને કારણે આ સ્વાર્થ બુદ્ધિ દ્રઢ થઈ ગઈ છે, એ બ્રહ્મ છું એ જતી નથી. એટલે મોટો પથ્થર હોય, કાળા મીંડ ખડક હોય અને નાનું કાનાને ઘસ કરે તો ક્યાં પત્તો લાગે, એનો મૂડી છીણીને છોડી જોઈએ. પછી એને માટે તમે જો શિલ્પી હોય ને પછી બહુ જાત જાતની હથોડી, બહુ છીણીઓ જાત જાતની હોય છે. મોટી છીણી હથોડી પણ હોય, એથી નાની હોય, એથી નાની હોય, પછી આખું બરોબર ઘડાઈ ગયું હોય અને પછી જયારે એકદમ ફિનિશિંગ ટચ આપતો હોય ને એની પાસે એકદમ નાનકડી બહુ જ નાજુક એક હથોડી અને નાજુક છીણી ને હથોડી હોય, ટક 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 કરે. શેના માટે? ફાઇન ફિનિશિંગ ટચ આપે. એવું ટક ટક પહેલેથી કર્યા કરતો કોઈ દાડો એની મૂર્તિ બને જ નહીં. પહેલેથી તો શું કરવું પડે? મોટી હથોડીને છીણી લેવી પડે, ત્યારે પેલા બધા પથ્થરના બધા અંશ દૂર થાય ને. તેવી રીતે આ કર્મયોગથી જરા મોટા મોટા બધા અંશ દૂર થાય, જે અનેક અસત્ય અને હિંસા અને સ્વાર્થ જાત જાતનું ભરાઈ ગયું છે બધું, એ દૂર કરવા માટે. પછી ઉપાસનાથી ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થાય અને પછી બ્રહ્મ વિચારથી જ્ઞાન થાય. આ પ્રકારનો ક્રમ મળ, વિક્ષેપ અને આવરણ. તો પરંતુ પરોક્ષ જ્ઞાન જન્મ મળે શ્રદ્ધાવત પુંસ શાસ્ત્રાત પરોક્ષ જ્ઞાનમ ઉત્પદ્યતે એવ. ભલે આપણામાં અપરોક્ષ ભ્રમ હોય તો પણ આ શાસ્ત્રથી જે શ્રદ્ધાળુ છે એને પરોક્ષ જ્ઞાન જરૂર જન્મી શકે. કારણ કે પેલું અદ્વૈત ભ્રમ છે એ પરોક્ષ જ્ઞાનનો વિરોધ નથી. માટે એ અદ્વૈત ભ્રમ પરોક્ષ જ્ઞાનને દૂર ના કરી શકે. પરોક્ષ જ્ઞાન બે સાથે રહી શકે, બે જુદા સ્તરે છે એટલા માટે રહી શકે. એક સ્તરે હોત તો ના રહી શકા હોત. જેમ અત્યારે હું કરતા છું, ભોગતા છું, સાથે રહી શકે છે ને. બે ખરેખર આ કર્તૃ ભોગ તો બુદ્ધિમાં છે અને હું તો આત્મામાં છે. બે જુદા જગ્યાએ હોવાને કારણે સાથે રહી શકે છે. હવે બે જુદી જગ્યાએ એવું જાણીએ તો પછી એ બે વચ્ચેનો ભ્રમ દૂર થાય, બે વચ્ચેનું ઐક્ય દૂર થાય. પરંતુ એ બે સાથે કેમ રહી શકે? બંને જુદા સ્થળે હોવાને કારણે. તેમ અપરોક્ષ ભ્રમ અને પરોક્ષ જ્ઞાન એકબીજાના વિરોધ નથી માટે સાથે રહી શકે. અપરોક્ષ ભ્રમસ્ય પરોક્ષ સમ્યક જ્ઞાન અવિરોધિત્વે દ્રષ્ટાંતમાં. તો આપણો અપરોક્ષ ભ્રમ જે છે તે પરોક્ષ જ્ઞાનનો વિરોધ નથી મળે દ્રષ્ટાંત આપે છે. 23મા શ્લોકમાં કહે છે અપરોક્ષ શિલા બુદ્ધિ ન પરોક્ષેશતામ નુદેત પ્રતિમાદિષુ વિષ્ણુત્વે કો વા વિપ્રતિપદ્યતે. અપરોક્ષ શિલા બુદ્ધિ. હવે જો હમણાં આપણું રોજનું દ્રષ્ટાંત આપવામાં છે. આપણી સમક્ષ તો પ્રતિમા છે. ભગવાનના મંદિરમાં આપણે જઈએ, આપણી સમક્ષ જે પ્રતિમા જ છે ને. આમ તો પથ્થરની મૂર્તિ છે. આમ તો આપણને અપરોક્ષ જ્ઞાન શું થાય છે? અપરોક્ષ શિલા બુદ્ધિ. આપણે આંખથી શું દેખાય છે? ખરેખર પથ્થર દેખાય છે. અંદર શું દેખાય છે? ભગવાન દેખાય છે. અંદર આપણને ભાવના છે ને જે ભગવાન છે. પણ એ જ્ઞાન કે પરોક્ષ જ્ઞાન છે. અહીં ભગવાન છે એ જ્ઞાન કેવું છે? પરોક્ષ. કારણ કે હજી ભગવાનના દર્શન થયા નથી. જ્યાં સુધી આપણને ઈશ્વરનો આપણી આંખે સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી એને અપરોક્ષ જ્ઞાન નહીં થયું. પણ બુદ્ધિમાં ખબર છે કે આપણને કે સાક્ષાત નારાયણ છે, ચતુર્ભુજ છે. તો આપણે આંખોથી દેખાય છે પ્રતિમા, શિલા કે પથ્થર કે શાલિગ્રામ હોય. તો શાલિગ્રામ ભગવાન નારાયણ છે એવું આપણે કહેવામાં આવે છે. તો આપણો શ્રદ્ધા હોય તો આપણે એમાં ભગવાનની ભાવના થાય. પણ આપણે અપરોક્ષતા અર્થાત પ્રત્યક્ષ શું દેખાય છે? શિલા દેખાય છે. અપરોક્ષ શિલા બુદ્ધિ. તો અપરોક્ષતા અર્થાત પ્રત્યક્ષ આપણને શિલા દેખાય છે. ન પરોક્ષ ઈશતામ નદેત. પણ પરોક્ષતા એ શિલા જેને મનમાં ભાવના કઈ જન્મે છે? નારાયણની ભાવના જન્મે છે. પછી નારાયણનું જ્ઞાન કેવું છે? પરોક્ષ જ્ઞાન છે. તો અપરોક્ષ શિલાનું જ્ઞાન છે એ પેલા પરોક્ષ નારાયણ જ્ઞાનને દૂર નથી કરતો, અર્થાત એનો વિરોધ નથી કરતો. પ્રતિમાદિષુ વિષ્ણુત્વે કો વા વિપ્રતિપદ્યતે. તો
પ્રતિમાદિશું આપણે પ્રતિમાને જોઈએ અને આપણે વિષ્ણુનું પરોક્ષ જ્ઞાન જન્મે એમાં કોઈ જાતનો વિપ્રતિપત્તિ અર્થાત કોઈ પ્રકારનો વિવાદ નથી. બધા લોકોને રણછોડીમાં દર્શન કરવા જઈએ એટલે આપણને ભગવાન કૃષ્ણ કે અંદર જ્ઞાન જન્મે. ભલે આપણને બહાર મૂર્તિના દર્શન થતા હોય પણ ભાવના કઈ જન્મે છે? વિષ્ણુની કે કૃષ્ણની. તો હજી એ ભાવના રૂપમાં હોવાના કારણે પરોક્ષ જ્ઞાન છે. જ્યાં આપણને બોડાણાની જેમ ત્યાં આગળ ભગવાનના દર્શન થાય તો સીધી વાત છે. ટૂંકમાં બોડાણો ઉભો રહ્યો હોય દ્વારિકાધીશની સમક્ષ એને દ્વારિકાધીશ વાત કરતા હોય કે એની સીધા તો આપણે એને અપરોક્ષ જ્ઞાન કહીએ. તો નહીતર એ પરોક્ષ જ્ઞાન છે. ટૂંકમાં જે અપરોક્ષ પ્રતિમા બુદ્ધિ છે એ પેલા પરોક્ષ જે નારાયણ બુદ્ધિ છે એનો વિરોધ ન કરતો હોવાના કારણે અહીંયા અપરોક્ષ ભ્રમ અને પરોક્ષ અદ્વૈત જ્ઞાન એટલે અપરોક્ષ દ્વૈત ભ્રમ અને પરોક્ષ દ્વૈત જ્ઞાન આ બંને સાથે હોઈ શકે. અને તેથી જ પરોક્ષ જ્ઞાનને આપણે અપરોક્ષમાં ફેરવવા માટે અહીંયા આ પ્રકરણમાં આપણો ગ્રંથકાર ઉપાસનાની વાત કરે છે. હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું. આ પ્રકારની ભાવના ઉપાસનામાં ભાવના હોય, જ્ઞાનમાં દર્શન હોય. તો આપણને હુંમાં બ્રહ્મના દર્શન હોય તો પ્રશ્ન નથી, પણ હુંમાં બ્રહ્મની ભાવના એ કહેવા માંગે છે કે આ પ્રકારની ભાવના પણ આ પરોક્ષ જ્ઞાનને અપરોક્ષ જ્ઞાનમાં ફેરવવાની ક્ષમતા ધરાવે છે. એ માટે આ પ્રકરણ છે. એટલા માટે પરોક્ષ જ્ઞાન હોવું જોઈએ, કશું ના હોય તો ના થાય. આમ શાસ્ત્રના શ્રવણની પરોક્ષ જ્ઞાન જન્મી હોય તો એ પરોક્ષ જ્ઞાન આપણને આ પ્રકારની ભાવના કરવા માટેની સામગ્રી પૂરી પાડે અને તેથી ઉપાસના થઈ શકે, જે ઉપાસના અપરોક્ષ જ્ઞાન જન્માવે. પણ કેટલાય લોકો તો કઈ વિષ્ણુને માનતા નથી. આપ કહો છો કે પ્રતિમાને જોઈને આપણને વિષ્ણુની ભાવના જન્મે, એવું કેટલાય થતું નથી હોતું. કેચન વિપ્રતિપદ્યમાન ઉપલભ્યંતે. કેટલાય લોકો હોય છે કે આવે જતા વિવાદ કરનારા, સંશય કરનારા, નકારનારા નાસ્તિક લોકો કેટલાય હોય છે. આપ કહો છો કે પ્રતિમાને જોવાથી આપણને ભગવાનની ભાવના થાય, એવું કેટલાય કશું થતું નથી. તો એટલે પરોક્ષ જ્ઞાન જન્મતું નથી. એટલે કહે છે કે તો આપણે શું કરીએ એની આપણે વાત નથી કરતા. 24મા શ્લોકમાં કહે છે અશ્રદ્ધાલોરવિશ્વાસ નોદાહરણમર્હતિ શ્રદ્ધાલોરેવ સર્વત્ર વૈદિકેષ્વધિકારતઃ. અશ્રદ્ધાલો અવિશ્વાસ ઉદાહરણમ ન અર્હતિ. તમે લોકો અશ્રદ્ધા નાસ્તિકનું ઉદાહરણ આપો છો તો નાસ્તિકનું ઉદાહરણ આપવા યોગ્ય નથી. તો નાસ્તિક માણસ અશ્રદ્ધાળો નાસ્તિક, આસ્તિક શ્રદ્ધા એટલે આસ્તિક કે બુદ્ધિ. શ્રદ્ધાની વ્યાખ્યા કરે છે આસ્તિક કે બુદ્ધિ અસ્તિ એથી બુદ્ધિ. તો આપણે જયારે શાસ્ત્રમાં આપણે સાંભળીએ કે સ્વર્ગ છે, આવા શ્રદ્ધા હોય શાસ્ત્રમાં આપણે સ્વીકારેલી કે સ્વર્ગ છે, ભગવાન નારાયણ છે, તો આપણને આપ્ત વાક્ય દ્વારા ઉપદેશ કરવામાં આવે ત્યારે આપણે સ્વીકારે ક્યાં છે. એમાં આપણે કોઈ મુશ્કેલી નથી નડતી, કારણ કે શ્રદ્ધા છે. શ્રદ્ધા કોને કહેવાય કે આપણને જ્ઞાન ન હોય તો પણ આપણે સ્વીકારી શકીએ બુદ્ધિમાં, કારણ કે જે આપણને કહે છે એના વચનમાં આપણને વિશ્વાસ છે. આપ તો વાક્ય એટલે કોઈ વિશ્વસનીય અને જોડે જોડે જાણીતી એટલે વિદ્વાન પણ હોય, અર્થાત જ્ઞાની પણ હોય, જ્ઞાન ધરાવનાર હોય અને વિશ્વસનીય હોય, અને આપણે ખાતરી હોય કે આપણે હિત માટે કહેવામાં આવી રહ્યું છે, ત્યારે એના વચનથી આપણા મનમાં જરૂર એ પ્રકારનું જ્ઞાન જન્મે છે, પરોક્ષ જ્ઞાન જન્મે. પણ આપણને આવીને કોઈ વર્ણન કરે કે કાશ્મીર છે વગેરે આપણે ન જોયું તો પણ આપણે જ્ઞાન જન્મે, કારણ કે જાણીએ કે જઈને આવ્યો છે એને વર્ણન કરી રહ્યો છે. પરંતુ એના વચનમાં શ્રદ્ધા ન ધરાવનાર એટલે ટૂંકમાં જ્યારે 1969 ને જ્યારે પહેલી વાર માણસે ચંદ્ર પર પગ મૂક્યો, પદાર્પણ કર્યું, મનુષ્યએ ચંદ્ર પર પદાર્પણ કર્યું, અને ત્યારના બધા ફોટોગ્રાફ ચિત્રો પણ લાવવામાં આવ્યા, બતાવવામાં આવ્યા, તો પણ નહીં માનનાર તો નહોતા માનતા, હજી નથી માનતા. એ તો કદાચ ખોટી જગ્યાએ જઈ આવ્યા છે. આ તો ખાલી ખોટા આપણે હજી કે એના છાપવામાં આવે છે એ વસ્તુ કે આ જે છે ને
આ તો ચંદ્ર પર કઈ ગયો નથી, ચંદ્ર પર કોઈ જઈ જ ના શકે, આ તો બીજી કોઈ જગ્યાએ ગયેલા છે, ખોટા બધા ફોટા આપણને આપે છે. આ દુનિયાભરમાં હું થયું તોય આ નહીં માનનાર લોકો છે. એટલે હજી કેટલાક માનતા હશે કે ભૂકંપ કઈ નથી તો સ્વામીજી આ તો ભાઈ ISI વાળા કે મોટો બોમ્બ ફોડો એમનું જ આ કાવત એવું માનનારા હશે જ કદાચ કોઈ લોકો. એટલે જેનામાં શ્રદ્ધા નથી એનો અવિશ્વાસ એ દ્રષ્ટાંતને પાત્ર નથી. દ્રષ્ટાંત માટે કઈ વસ્તુ આપણે અહીંયા પ્રસ્તુત કરી શકીએ? જે શ્રદ્ધાળુને વિશ્વાસ ન હોય તો કદાચ એ દ્રષ્ટાંત બની શકે. અશ્રદ્ધાલો હો અવિશ્વાસ. કેટલાક લોકોને શ્રદ્ધા જન્મથી નથી અને માટે એમનો વિશ્વાસ ઉત્પન્ન થતો નથી. એટલે પેલા લોકો કે ભાઈ ભસ્મીભૂત દેહ છે પુનરાગમનમ કુતઃ. કોણે કહ્યું સ્વર્ગ છે? કોણે કહ્યું કે મૃતાત્મા છે? મર્યા પછી વળી પાછો આત્મા રહે છે કોણે કહ્યું? જોયે છે કોઈ સ્વર્ગમાંથી પાછું તમને કહી ગયું છે? કોણે કહ્યું સ્વર્ગ છે? અને માટે વ્યક્તિનું મૃત્યુ થાય પછી આત્મા છે મળે આપણે તો એની બધી ક્રિયાઓ કરવી જોઈએ, શ્રાદ્ધ કરવું. આ તો પેલા બ્રાહ્મણે ખાલી ઉભું કરેલો તૂત છે. ખાલી તમે છેતરવા મળે પૈસા પડવા માટે ઉભો કરેલો તૂત છે. કોઈ જોઈ છે? અંતેથી એમને વિશ્વાસ બેસે જ નહીં. એટલે એવી જાતની કે બુદ્ધિ લઈને લોકો આવેલા હોય છે કે જેમને આ વસ્તુમાં વિશ્વાસ ન જ જન્મે. એમને વિશ્વાસ ન જન્મે માટે આપણે આ વસ્તુને નકારવી એવું નથી હોતું. એટલે એવું અશ્રદ્ધાલો અવિશ્વાસ ન ઉદાહરણ મરહતી. કોઈ શ્રદ્ધા રહિત નાસ્તિક માણસને વિશ્વાસ ન જન્મે તો એ આપણા માટે ઉદાહરણ રૂપ નથી. શ્રદ્ધાલો રેવ સર્વત્ર. એવું શા મળે? કુતઃ ઇતિ. શા મળે એવું કહો છો? શ્રદ્ધાલો હોય એવ સર્વત્ર વૈદિકેશુ અધિકાર સર્વેશુ વેદોક્ત અનુષ્ઠાનેશુ. તો શાસ્ત્રમાં જે કે અનુષ્ઠાન કહેવામાં આવ્યા છે, જો સતબાર પાઠ કર કોઈ છૂટે બંધી મહાસુખ હોય. 100 વાર જે પાઠ કરે એ બંધનમાં છૂટી જાય. તો આવું અનુષ્ઠાન કોણ કરે? જો શ્રદ્ધાળુ હોય 100 વાર પાઠ કરવા માટે અને તો કે 100 દિવસ પાઠ કરો એવું કે આપણને 100 દિવસ રોજના 100 વાર પાઠ કરો આવું કોણ કરે? જેમાં શ્રદ્ધા હોય એ જ કરે ને. આપણે તો 5 વાર પાઠ કરતા કરતા ક્યારે પૂરું થશે આપણે એવું કહીએ. 7 વાર પાઠ કરો તો પણ લોકો થાકી જતા હોય કે ભાઈ કેટલા વાર કેટલે થયું. તો શ્રદ્ધા જે હોય તો જ આ પ્રકારે જે કહેવામાં આવ્યું છે એનું અનુષ્ઠાન કોણ કરે? વેદોક્ત અનુષ્ઠાન એ શું? શ્રદ્ધાળુ હોય શ્રદ્ધા હોય અધિકારિત્વાદ. શાસ્ત્રમાં જે અનુષ્ઠાન કરવાનું કહેવામાં આવ્યું છે એમાં કોનો અધિકાર છે? શ્રદ્ધાળુ છે એનો જ અધિકાર છે. જે શ્રદ્ધાળુ નથી એનો અધિકાર ન હોવાને કારણે એ શ્રદ્ધાળુઓના વચન આપણા માટે પ્રમાણભૂત નથી. અશ્રદ્ધાળુઓના વચન કે નાસ્તિકના વચન આપણા માટે કોઈ પ્રમાણભૂત નથી. જે આસ્તિક છે શ્રદ્ધાળુ છે એનો જ એના વિશે કહેવામાં આવે છે. ટૂંકમાં પરોક્ષ જ્ઞાન પણ કોને જન્મે? પરોક્ષ જ્ઞાન પણ કોને જન્મે? શ્રદ્ધાળુને જ જન્મે. એટલે કહ્યું શ્રદ્ધાળુ હો શાસ્ત્રદર્શિન. જે શ્રદ્ધાળુ છે અને શાસ્ત્રની દ્રષ્ટિમાં શ્રદ્ધા ધરાવનારો છે એને જ પરોક્ષ જ્ઞાન પણ જન્મી શકે. કોણે કોઈ ભગવાન છે? દેખાતો કેમ નથી હોય તો? અને માટે હોય તો દેખાવો જ જોઈએ ને. એવી જાતનો નિયમ છે. હું ક્યારે કઈ વસ્તુને સ્વીકારું? મને દેખાય ત્યારે. ભગવાન દેખાતો નથી. જગતનું સર્જન કોઈ જોયું છે? સર્જન કરનારને કોઈ જોયું છે? જગતનું સર્જન કરનાર ભગવાન છે એવું ક્યાં વિશે સ્વીકારો છો? કિમી કિમ કાય શા માટે સર્જન કર્યું? એની પાસે શું સામગ્રી હતી? એમ કરીને અનેક પ્રકારના દુષ્તર્કથી કે વિપરીત તર્કથી આ બધી વસ્તુઓને એ લોકો તો ઠોકરાવી દે. અને તો પછી એ લોકો આપણે દ્રષ્ટાંતને પાત્ર નથી. એ શ્રદ્ધાળુ છે એ જ માત્ર શાસ્ત્રમાંથી પણ પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. એટલે પરોક્ષ જ્ઞાન ક્યારે થાય? શાસ્ત્રનું શ્રવણ થાય, આપ્ત પાસે શ્રવણ થાય અને શ્રદ્ધાપૂર્વક શ્રવણ થાય ત્યારે પરોક્ષ જ્ઞાન જન્મે. અને પરોક્ષ જ્ઞાન અદ્વૈત ભ્રમનું અવિરોધી હોવાને કારણે અદ્વૈત ભ્રમ હોય અને અપરોક્ષ દ્વૈત ભ્રમ હોય અને છતાં પણ પરોક્ષ અદ્વૈત જ્ઞાન હોઈ શકે અને માટે ઉપાસના સંભવી શકે એ કહેવાનું તાત્પર્ય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણ
वशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम। श्री गुरुभ्यो नमः।